કેટલાક પ્રશ્નો લોકોને એવું થતું હતું કે આ લોકો તો જે બાળકો ભણે છે એના લોહીમાં જ હશે, બરાબર છે, નાનપણમાં બહુ ધ્યાન રાખ્યું હશે. તો એવું કંઈ નથી. આ બધા કોઈ વેપારી છે, કોઈ સામાન્ય એવા કારીગરો છે, બરાબર છે, અને કોઈ ઉચ્ચ ઘર જે આપણે કહેવાય પણ આવું થઈ શકે. એ જે અત્યારના આપણે ઘણા બધા સાચું સંસ્કૃત બોલી નથી શકતા, આ પોતે અલગ અલગ છંદોમાં છે, અષ્ટકો રચે છે. અને યુનિવર્સિટીના જે એમએ એમફિલ કે પીએચડી આ જે ફ્લુએન્ટ સંસ્કૃતમાં બોલી નથી શકતા, બે વાક્યો બોલવા હોય તો તકલીફ પડે. આ બાળકો ફ્લુએન્ટલી, જેમ આપણે ગુજરાતી હિન્દી બોલીએ એમ એ સંસ્કૃત બોલવું. આયુર્વેદના ગ્રંથો મૂળ સંહિતા આયુર્વેદમાં બીએમએસ ને એમડી કરે ને એ પણ શ્લોક સાચા નથી બોલી શકતા. ચરક સંહિતાના યજપુરુષ અધ્યાય એક પણ આયુર્વેદની કોલેજ કે એક પણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નથી બોલી શકતો આખો. એ આ બાળકો 90% બોલી શકે છે. એટલે આમાંથી 90% બોલી શકે છે. બહેનો પણ બોલી શકે છે. આજે એમનો વારો પોતે અષ્ટકો રચે, સંસ્કૃતમાં મૂળ અધ્યયન કરે અને એ ખૂબ જ મહેનત કરી અને આ બનાવે છે. એટલે એનું કારણ પરમ પૂજ્ય વિશ્વનાથ દાદા ગુરુજી છે કે એને પોતે કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જે મનુષ્યની ઘડતરની પ્રક્રિયા આપી, જે વ્યક્તિમાં ઓબ્ઝર્વેશનની પ્રોસેસ આપી કે એક વ્યક્તિ ઊભો થાય તો શું થઈ શકે, અને એને જોયું કે અત્યારે હવે સામાન્ય વ્યક્તિનું કામ નથી, લીડરો ઊભા કરવા પડશે તો ભારત ઊભું થશે. એટલે લીડરો ઊભા થાય એટલે આમાં ગુરુકુળ સાહેબ કહીને એટલે આમાં રાજકોટમાં પેલા એમ હતું ઝુંપડપટ્ટી છોકરા હશે કે સારા કોઈ મૂકે નહીં, બરાબર છે, કે ગુરુકુળમાં છેલ્લે માલ છે ને બધું બેસે જ આવે, ક્યાંય ના આવે. અને એ આપે અને પછી અમને એવું પૂછે સાહેબ કે તમે ગુરુકુળ આ તમે વાત તો કરો છો પણ કોણ ચાણક્ય નીકળ્યું છેલ્લા 2000 વર્ષમાં, કોણ ચરક નીકળ્યા, કોણ સુશ્રુત નીકળ્યા છેલ્લા ઘણા વર્ષ, એ તમે વાત કરો એ 8000 વર્ષ પહેલાની છે. તમે 100-200 વર્ષ બતાવો, પણ અમે કહીએ કે તમે અમને ભંગાર જ આપો છો. તમે અમને ભંગાર કાટમાળ આપો અને પછી એમ કહો કે આમાંથી બનાવો BMW, બનાવો મર્સિડીઝ, તો ક્યાંથી બનાવી? એટલે એમને એક પેરેન્ટ્સને કન્વિન્સ કરવાની પદ્ધતિ શું આપી કે આ બધા ઇંગ્લિશ મીડિયમથી હિન્દી મીડિયમથી સારામાં સારા બાળકોના માતા પિતા અમારી શરતે એને પરીક્ષા 5 વર્ષ પછી જ આપવા દેવાની એના યુએસની, અને અમે ના પાડી તો નહીં આપવાની. સ્કૂલમાં અમે જે કહીએ 7 વર્ષ તમારે કોઈ પણ પ્રકાર ભણવાનું નથી, વર્ષમાં એક જ મહિનો રજા મળશે, વચ્ચે જવાનું નથી, ફોન વાપરવાનો નથી, મમ્મી આને વાત કરવાની હોય તો 5 જ મિનિટ કરવાની છે, 6ઠી મિનિટે ફોન કપાઈ જશે તમારો, બરાબર છે. માતા પિતાની કોઈ પણ ફરિયાદ બરાબર યોગ્ય હશે તો અમે સાંભળશું, પણ વારંવાર માસી આમ કે મામા આમ કે એવી વાત એને કરવાની નથી. એટલે પૂરી ચેતના એની ફોકસ એક વિષય ઉપર થાય. આખું ચેતનાનું મેનેજમેન્ટ છે, ટાઈમનું મેનેજમેન્ટ છે, એ તો બહુ છે ને, પણ ચેતનાનું મેનેજમેન્ટ છે, ફોકસમાં આખું સંસ્કૃત રહીએ, ફોકસમાં આયુર્વેદ રહીએ. તો આ 7 વર્ષ અમારી સાથે ગુજારે, 7 વર્ષ અમારી સાથેના એના સંસ્મરણો જે મારા પૂજ્ય વિશ્વનાથ ગુરુજી સાથેના 14 વર્ષના છે, એ 7 વર્ષ એ રીએ ગુરુકુલમાં. પછી આચાર્ય તરીકે આમાંથી 30-40% લોકો શિક્ષણની લાઈનમાં જાય, તો જ જેમાં બ્રેઇન જાય ને એ લાઈન દ્રઢ બને. આજ મેડિકલ લાઈનમાં બ્રેઇન ગયું, આઈટીમાં બ્રેઇન ગયું એટલે ઉપર ગઈ, શિક્ષામાં બ્રેઇન ન આવ્યું, બરાબર. એટલે કોઈ માતા પિતા ગૌરવથી એમ કહે કે અમારો છોકરો નાસામાં છે, અમારો છોકરો ડોક્ટર છે, અમારો છોકરો આમ, પણ કોઈ એવું ગૌરવથી નથી કહેતું કે અમારો છોકરો શિક્ષક છે, કે શિક્ષામાં બ્રેઇન નો, આયુર્વેદમાં બ્રેઇન નો. એટલે આયુર્વેદ અને શિક્ષામાં બ્રેઇન છે કે ટોપ કેટેગરી વાળી વસ્તુ છે, સામાન્ય વ્યક્તિની પલ્લે પડેલી કેટલીક વસ્તુઓ નથી, એ ટોપ આવે એના માટે મેં પ્રયત્ન કરીને કન્વિન્સ કરવા કે તમારા માટે, અને એના માટે જે ચૂકવવું પડે, જે પ્રયત્ન કરવો પડે, એમાં 19 રાજ્યોનો પૂજ્ય ગુરુજી ગુજરી ગયા ત્યાં સુધી હું એમની સાથે જ રહ્યો, છેલ્લા શ્વાસ સુધી. એમની પ્રત્યેક ચિકિત્સાની પીએ તરીકેની મારી જવાબદારી હતી, ફોલોઅપથી લઈને બધું. પછી 19 રાજ્યોમાં પ્રવાસ કરી અને એમનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કર્યો. એમાં યુપી, બિહાર, ઓડિશા, જ્યાં જ્યાં એમને કામ કર્યું હતું, બીજ નહીં ખાતા, પોતે તો પછી મૌન લીધું હતું, એટલે કેટલાક તો ખબર જ નહોતી. એમાં સુવર્ણ પ્રાશન 19 રાજ્યોમાં પહોંચે એના માટે મેં વચન આપ્યું હતું ને હું ત્યાં અલગ રાજ્યોમાં પહોંચ્યો એમના પહેલાથી સ્મરણ કરી. એમાંથી કેટલાક બાળકો આજે 3-4 માતા પિતા એમના આવ્યા છે, હરિયાણાથી છે, ઓડિશાથી, 7 રાજ્યો, 20 બાળકો છે અને 7 રાજ્યોમાંથી છે.
અને 280 ફોર્મ છે અત્યારે અમારી પાસે, 283 ફોર્મ છે અત્યારે ટોટલ આ રેડિયેશન લેવા માટે તૈયાર. એમાંથી માત્ર આવનું નવું ભવન બને છે, કમલનયનભાઈ વાત કરી, એમાંથી આપણે 30 થી 40 લોકોને લેવાના છે. કદાચ એટલા પણ ન થાય, કેમ કે જેમ જેમ કઠિન હોય એમ સંખ્યા ઓછી થાય, પણ અમારે એ સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવું પડે, જાળવી રાખવું પડે. તો અમે સારા આચાર્યો એમના રાજ્યોમાં મોકલી અને એક એક ગુરુકુલ એક એક રાજ્યમાં તૈયાર કરીએ છીએ. એટલે એક આ બધી વસ્તુઓ યથાર્થ રૂપે ભણતા થાય. ગીતા એમને ન આવડે, એના માટે સંસ્કૃત જોઈએ, એના માટે દર્શન શાસ્ત્રો જોઈએ, એના માટે એ વસ્તુઓ ક્યાં હેતુથી કીધી, એનામાં કયો નિયમ લાગે, કયો સિદ્ધાંત લાગે. ગુરુત્વાકર્ષણ બળ ઉપર કોઈ કામ કરે ને પછી આપણી ફેક્ટરી બને, મશીનો બને, એમને ન પડે. આપણે 5-10 લાખનું લઈ આવીએ, પણ એ 5-10 લાખનું એમનું નહીં, એની પાસે કોઈક સાયન્ટિસ્ટ હોય, એનું નામ હોય, બોલા મશીન લેવાડાને ખબર ન હોય, એમાં તો કોઈ કંપનીનું નામ લખે. પણ પેલા જે બ્રેઇન હોય ને એ કોઈ સાયન્ટિસ્ટ હોય, એ શોધે, એ શોધે કે આ ગ્રેવિટેશનનો નિયમ કહેવાય, એ શોધે કે અહીંયા આ નિયમ લાગે, અહીંયા આ નિયમ લાગે, આ સિદ્ધાંતથી કામ કરે. ગીતા સમજવી હોય તો એમાં કેટલા બધા સિદ્ધાંતો લાગે. અને લોકો એમ કહે કે ભાઈ કર્મનો નિયમ આવો, તો આ કેમ, અમે તો કેટલા દીખ્યા સમજાતું નથી, કાં તો અમે આટલા બધા દીખ્યા તમે કરો છો હું હાથાત્વ લખી મગરતા. અમે ગીતા પણ અમે એમ કહી કે તમે એન્જિનિયરિંગની બુક વાંચવી હોય, સામાન્ય અત્યારનું એકાઉન્ટિંગ ખાલી ભણે તોય એને સીએ ને હાથ દ્વારા મહેનત કરવી પડે, બરાબર છે. છતાં એ કઈ સરવૈયા એના મળે નહીં, એવા થાય, કેટલી ભૂલો પડે. તો આ કર્મનું ગણિત સમજવું હોય તો કેવડી મગજને કસરત કરવી પડે. બાકી સામાન્ય લોકો તો એમ આટલું સારું કામ કરી દુઃખ અમને જ કે, અને એટલાથી અટકે નહીં. એટલો એમ પ્રશ્ન જ મને કેમ દુઃખ છે, ઓને સુખી કેમ છે એ સૌથી મોટો પ્રશ્ન, એ કેતો નથી. બરાબર. એટલે આ વસ્તુ જે રાગ દ્વેષ મોહથી જે આખું મનુષ્યનું તંત્ર ચાલે છે, એનું આયુર્વેદમાં, વેદાંતના ગ્રંથોમાં, અધ્યાત્મમાં જે રજૂઆત કરેલી છે, તો એ અમારા હિતેશભાઈ ગુરુજી ખાસ એ બાળકોને લઈને અત્યારે આવ્યા છે, એ તૈયાર કરાવે છે. પોતે યુનિવર્સિટીમાં નોકરી મળે છે, બરાબર છે, એમને તૈયાર જ છે. અમારા કરતા 3 ગણી દક્ષિણા જેને કહેવાય એ આપીને યુનિવર્સિટી એને લેવા તૈયાર છે. એ સન્નિષ્ઠાથી પોતે ત્યાગ કરીને આ ગુરુકુલમાં પોતે પોતાની સેવા આપી દે. એટલે આ બાળકો છે ને એ પોતે ખૂબ સામાન્ય ઘરેથી આવે છે. એકઈના માતા પિતા આમાંથી 90 નહીં પણ 99% માતા પિતા છે ને સંસ્કૃત નથી જાણતા, દાદા નથી જાણતા. જો લોહીમાં આ બધું આપણા મનમાં નાખ્યું છે ને જે વસ્તુ કે આ તો લોહીમાં હોય તો જ આવે ને આ તો આ પુરુષાર્થ હતી છે ને, આમાં તો આત્માનો વિકાસ છે. આમાં કઈ બીજો પ્રશ્ન જ ન આવે. આઈએસભાઈ આગળ આવશે તો એક જ મિનિટ પછી મારી પાસે સમય કે 2-3 ને સાંભળવાના છે. આવો આઈએસભાઈ છે ને એ અને અહીંયા જી આ પોતે છંદ ભણાવે છે અને સંસ્કૃત ખૂબ સારા વિદ્વાન વ્યાકરણના છે. આપણે આવતા લઈને આવતા બુધવારથી, એટલે કે આ 2 દિવસ પછી નહીં, એના પછીના બુધવારથી સંસ્કૃતના વર્ગો આપણે સેન્ટર ઉપર શરૂ થાય છે. એટલે જેટલું શોરૂમની ઉપર ત્યારે પોતે સંસ્કૃત શીખવું છે બધા ફ્રી ઓફ, બરાબર. એટલે ત્યાં બધા થોડાક આટલા બધા બાળકો ભણે છે. અને હું તો 2000 કિલોમીટર સુધી ગયો તો 3 ટ્રેન બદલીને ગુરુજી પાસે કે મને આયુર્વેદ ને સંસ્કૃત ભણવા મળે. તો આજે જવાની જરૂર નથી. આજે તમને બહુ નજીકથી મળશે અને બહુ સન્નિષ્ઠાથી પોતે બાળકો જેવા થઈ અને 5 કલાક નહીં પરંતુ દિવસના લગભગ 12 થી 14 કલાક બાળકો સાથે હોય છે, બરાબર. પોતે સવારે પાઠ આપે, બપોરે ફોલોઅપ લે, સાંજે એની સાથે રમે, બરાબર. હું ન મારી જવાબદારી બીજી છે ફોલોઅપ લેવાની, પણ એ રમે. એવી રીતે જિજ્ઞાસા છે તો એ પણ પોતે જ રસોઈ બનાવે છે, રસોઈયા ના આવ્યા હોય તો, અને પોતે બાળકોનું ધ્યાન રાખે. પછી બીજા જે કુમાર દાદા છે આવ્યા છે, તો કુમાર દાદા એ પોતે ત્યાં બાળકોને 3-5 દિવસ સુધી ચિત્ર પેઇન્ટિંગ શીખવા આવે, નિસ્વાર્થ ભાવે ત્યાં રોકાય અને બાળકો એને છોડે નહીં 11-12 વાગ્યા સુધી, પોતે જ રસથી લઈને પડે. એને એવા વિદ્યાર્થીઓ અને એવા ગુરુ આવા નિસ્વાર્થ ભાવે ઘણા બધા સેવા આપવા આવે છે. તો એને કારણે ગુરુકુલના વિદ્યાર્થીઓ જ્યાંથી 20 તૈયાર થશે અત્યારે આ બેચમાં, પણ એ 20 માંથી 8 થી 10 લોકો પોતપોતાના રાજ્યોમાંથી ગુરુકુલ કરશે. આમાં નિષ્ઠાથી જીવન જીવશે અને એ જ આખા એક રાજ્યમાં પ્રકાશ પાથરવાનું કામ કરશે. કે માત્ર એક જ વસ્તુ છે, બીજ છે ને એ લાગે 2-5 છે, પણ એની સંભાવનાઓ લાખો કરોડો વૃક્ષોની એનામાં હોય છે. માત્ર એને એવું પાણી મળવું જોઈએ, એવું ખાતર મળવું જોઈએ, ને ખાસ કરીને એવો માળી મળવો જોઈએ.
આ ઘડી તૈયાર કરવાનું કામ પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ જે કર્યું એનું કારણ કે એને મનોવિજ્ઞાનનો એટલો ગહન અભ્યાસ, અંગ્રેજોનું શિક્ષણ એની પહેલા, અંગ્રેજો પહેલા શિક્ષણની 26 પદ્ધતિ અસ્તિત્વમાં હતી જે તપોવનમાં ભણાવાતી હતી. એ 26 પદ્ધતિ ઉપર અંતિમ કોઈ વ્યક્તિ જીવંત હતું તો એ વિશ્વનાથ ગુરુજી હતું. શિક્ષાનું સ્તર છેલ્લું તમે માપી લ્યો, સાયકોલોજી, સાયકોલોજી છે, સમાજશાસ્ત્ર છે, આયુર્વેદ છે, બધું શિક્ષાનું શાસ્ત્ર આખું કહેવાય એ એમને પોતે પચાવ્યું. હજારો ગ્રંથો એમની આંખ નીચેથી નીકળ્યા અને સહજ સરળ બોલવાનો એવો અભ્યાસ કે 8-10 કલાક સુધી વિદ્યાર્થી સામે રહીએ તો એ થાકે નહીં. એને ઉદાહરણ કેવી રીતે આપવા, કેવી રીતે માઇન્ડ મેપિંગ કરવું, કેવી રીતે એને સમજાવી દેવું, એની પાસે અદ્ભુત કળા. એટલે આ એને સરળતમ પદ્ધતિથી જે ગુરુકુલ શિક્ષા વ્યવસ્થા જે જાળવી રાખી, એ જાળવી રાખી તો આટલા બાળકો અત્યારે તૈયાર થઈ કે એને તો જન્મ ધરીને કોઈએ દુકાન સિવાય કઈ નહોતું જોયું, કોઈ ખેતી સિવાય કઈ નહોતું જોયું, કોઈએ ગામડા સિવાય કઈ નહોતું જોયું. કોક ના પિતાજી છે એ ફર્નિચર નું કામ કરે છે, કોકના છે તો એ કરિયાણાની દુકાન વાળા છે, કોકના ખેડૂત છે, કોકના કઈ, કોકના કઈ. એકના પણ વિદ્વાન નથી આ સંસ્કૃતના. અને છતાંય બાળકો જુઓ તો સંસ્કૃતના સારામાં સારા વિદ્વાન થઈ શકે એવી અત્યારે તૈયારી કરે છે. એટલે આપણા માટે, રાજકોટ માટે ખાસ ગૌરવની વાત છે. 7 રાજ્યોના અત્યારે ભણે છે અને બીજા 8 રાજ્યો બીજા, એટલે કે ઓલમોસ્ટ 15 રાજ્યોના વિદ્યાર્થીઓના ફોર્મ અમારી પાસે આવ્યા છે સારામાં સારા ઘરના. એટલે આ ભગવદ ગીતાથી લઈ, દર્શન શાસ્ત્રોથી લઈ અને અભ્યાસો અમારે આગળ એમને તૈયાર કરવાના છે. અને એના માટે જે કમલનયનભાઈ કીધું કે આપણે ગુરુકુલ તૈયાર કરી છે કે અધિષ્ઠાનથી શરૂઆત થાય છે, તો અધિષ્ઠાન પ્રોપર હશે તો એ લોકોની અમે સુવિધા આપી શકશું, સરળતાથી જીવન જીવી શકે. એના માટે પૂજ્ય ગુરુજીએ મને જવાબદારી સોંપી છે. એટલે હું બધાને મળી અને વ્યવસ્થિત રીતે આ સારી વ્યવસ્થા બને જેથી કરીને ગુરુજી એનો શ્રમ પ્રોપર આપી શકે, આ લોકો બહેનો પણ એમનું આપી શકે સમય અને બાળકો સાથે વ્યવસ્થિત રહી શકે. એના માટે હું પ્રવાસ કરીશ અને જે લોકો હોય જોડવાના એને જોડી અને આપણે સારું ગુરુકુલ થાય એના માટે ખાસ કરીને સિદ્ધાર્થભાઈ છે એ ખૂબ મહેનત કરે છે અને પોતે સ્ટ્રક્ચર કેવી રીતે સરસ તૈયાર થાય એના માટે ફોલોઅપ લઈ લે છે. એટલે અમે અમારું કામ કરી શકીએ છીએ. શિવાંગી બેન આજ નથી આવી શક્યા, એ પોતે રાત દિવસ એ નકશા જોવાનું ને એવું બધું કામ કરે છે. આવા ઘણા સત્સંગીઓ છે, વલ્લભભાઈ જેવા, બીજા બધા ઘણા બધા આવ્યા છે, સરજુભાઈ જેવા લોકો કે આજે ઘણા બધા રીતે એ લોકો પોતાના સમય શક્તિ આપતા રહેલા છે સામર્થ્યથી. તો આટલું યુટ્યુબના લોકો, આ લોકો, દિલીપભાઈ, બીજા બધા લોકો ખૂબ સમય શક્તિ આપે છે. એટલે કંઈક તૈયાર થઈ રહ્યું છે. નમ્ર નિવેદન હતી. અને ખાસ જે લોકો આવ્યા છે એમાં ડોક્ટર મધુસૂદનભાઈ પાઠક મોરબીથી, પોતે ડોક્ટર છે આયુર્વેદના, અને આપણે મધુરમ ફાઉન્ડેશન ચલાવે છે. એ પોતે આવ્યા છે, આયુર્વેદના સારા ડોક્ટર છે અને આયુર્વેદના કાર્યોમાં સતત સક્રિય રહેશે. અંતિમમાં 2-5 મિનિટનો લાભ એટલો લેશું. અમે સંસ્કૃતિ અને ગુરુકુલમની પૂરી કરી અને પછી વિનંતી કરીશ અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈને કે 2 શબ્દો ગીતા વિશે કહેશે. અને ખાસ હું ખાલી કહી દઉં પહેલા, ગર્ભ સંસ્કાર માટે આપણે ત્યાં બધા લોકો જાણી લઈએ 3 ગર્ભ સંસ્કાર, ગર્ભાવસ્થામાં 3 સંસ્કારો થાય એના માટે ટોટલ નિઃશુલ્ક વ્યવસ્થા. એ 3 સંસ્કારો ઋષિમુનિના કાળમાં થતા હતા. ક્યાં સૂત્રોમાં છે ને ક્યાં વેદમાં, ક્યાં ગ્રંથમાં છે, એ પ્રોપર એમને ગુરુજીએ આયુર્વેદના ગ્રંથોનો અભ્યાસ કરી અને પોતે એને કન્સેપ્ટ ડિઝાઇન કર્યો. એ કન્સેપ્ટ ડિઝાઇન કરતા 20-25 હજાર લોકોના ગર્ભ સંસ્કાર અમે કરાવ્યા ગુરુજીની સાથે રહીને અત્યાર સુધી. એક પણ બાળક અંધ નથી થયું. કદાચ અપવાદે થયો હોય તો વાત નથી. અત્યારે ભારતમાં 4,98,00,000 લોકો દિવ્યાંગો છે. દિવ્યાંગ થવામાં કારણ છે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ આયુર્વેદનો છે. 5 કારણો કીધા છે. 5 ભૂલ મનુષ્ય કરે તો આવનારી સંતતિ દિવ્યાંગ થાય. કોઈ પણ અંગની ખોટ ખાપણ આવે તો બાળક કોઈ પણ પ્રકારની ખોટ ખાપણ આવે એ સમાજ માટે એક નામોશી ભરી વાત કહેવાય કે ત્યાં સુધીને જ્ઞાન ન જાય. જ્ઞાની ફ્રી નો રહ્યું. હંમેશા હાથ પગની ચેતના વાળા જેટલા લોકો છે ને એ હંમેશા બીજી રહેવાનું. એને રોજગારી આપો, બરાબર છે, એને રોજગારી આપો, એને કામમાં રાખો, નકરી ન્યુસન્સ ઉભા કરશે. અને મગજનું કામ કરવા વાળા જેટલા છે વિદ્વાનો એ ફ્રી રહેવા છે. એ જો બીજું કોઈ પણ કામ કરે છે ને એટલી એ સમાજને નુકસાન કરતા છે. બીજું કઈ કરે ને એના જ્ઞાનનો લાભ સમાજ નહીં.
આ એક સિદ્ધાંતને આધારે વિદ્વાન અને વિદ્યા ક્યાંય પણ બંધાવવાનું છે. એ ફ્રી જ રહેવા જોઈએ હંમેશા, તો જ સમાજને સાચું આપી શકે. એટલે આ સિદ્ધાંતને અનુસારી અને હવે કોઈ પણ લોકો ગુરુજીથી, અત્યારે હિતેશભાઈ ગુરુજી, હું કે કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ પદવી કે કોઈ પણ નોકરી સ્વીકારતા નથી. એ કે અમે ત્યાં જો બંધાઈ જાય તો બાળકોને અમે અમારી સેવા ના આપી શકીએ. એટલે આ એક મહત્વનો સિદ્ધાંત. આ ગર્ભ સંસ્કાર 3 થાય છે અને એની પહેલા દિવ્ય સંતતિ યજ્ઞ થાય છે. તમે એનો પણ લાભ લઈ શકો. ગર્ભ સંસ્કાર કરાવવા માત્ર સંસ્કાર કરાવી દીધા એટલું જ નહીં, એને એક સમજાવવામાં આવે કે હવે તમારે આ નિયમ પાલન કરવાના છે, એક પણ રૂપિયો લીધા વગર. અને જનરલી 5,000 રૂપિયા એક સંસ્કારના થાય છે બીજી બધી જગ્યાએ. એ અમે 15 થી 20,000 ની સર્વિસ ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. એટલે 3 ગર્ભ સંસ્કાર. અને પછી નોર્મલ ડિલિવરી થાય એના માટે આયુર્વેદમાં જે ઔષધિઓ કીધી છે, એમાં કપાલમાર્ગનું મૂળ છે, એ પણ એને ફ્રી ઓફ ચાર્જ મળી જાય એવી વ્યવસ્થા કરીએ છીએ વૈદ્યો દ્વારા. કોઈ પણ બીજા લોકો જરૂરિયાતમંદો છે ને ટોટલ દવાઓ આપણા કેન્દ્ર તરફથી ફ્રી હોય છે. એટલે આ ગર્ભ સંસ્કારનું મોટું કામ કે જેથી દિવ્યાંગ સંતતિ ના આવે અને પછી આગળ જતા દિવ્ય ગુણોવાળી સંતતિ આવે. આ બીજી વસ્તુ, બરાબર છે. પછીની વાત કરું તો બાળકોને 22 પ્રકારની વેક્સિનેશન અપાય છે જે 0 થી 5 વર્ષ દરમિયાન. એમાં BCG ની તમે રસી આપી હોય તો એ મમ્સના વાયરસમાં કામ ન કરે. એ બીજી જે BCG ની આપી હોય તો માનો કે કોઈ બીજા વાયરસના પ્રતિ એ પ્રતિકારક ક્ષમતા ઊભી ન કરે, એન્ટીબોડીઝ તૈયાર ન કરે. પણ ઇમ્યુનિટીને જો દ્રઢ કરી દેવામાં આવે, મૂળને પાણી પાવામાં આવે, તો આ વાયરસ આ જગતના નહીં, બ્રહ્માંડ અંતરનો વાયરસ આવે ને તો પણ આપણે ઇમ્યુનિટીને ઓળખી લઈએ અને એના એન્ટીબોડીઝ તૈયાર કરી. એટલે વિશ્વનાથ ગુરુજીએ કીધું કે 3,000 વર્ષ પહેલા વેક્સિનેશન થતું હતું, સુવર્ણ પ્રાશન થતું હતું. એવું કરી શોધ કરી અને એમને કાશ્યપ સંહિતા નામનો ગ્રંથ જે ખંડિત થયેલો હતો એની પૂર્તિ કરી. અને પૂર્તિ કરી અને બધા સંસ્કારોનું પુનરુદ્ધાર કર્યું. આજે ડોક્ટર ફોરમ આવ્યા છે. 11 ગામમાં પોતાનું પેટ્રોલ બાળી, પોતાની ટિકિટ લઈને મોરબી જિલ્લાના 11 ગામોમાં સુવર્ણ પ્રાશન પોતે આપવા જાય છે. પોતે પ્રેક્ટિસ કરે છે તરીકે, પણ એ પોતાનો આખો દિવસ પુષ્ય નક્ષત્ર હોય એટલે કોઈના લગ્નમાં જવાનું નહીં, આમંત્રણ પોતે પોતાને સમય કાઢીને ત્યાં પીવડાવવા જાય છે. આવા સીતાબેન, આવા ઘણા બધા લોકો કેન્દ્રો ચલાવે છે, એમાંથી આવ્યા છે. બધાનું નામ નહીં લઈ શકું આજે, પણ મને ઘણી વાર બેન પણ આવ્યા છે, પંડ્યાબેન. એ ઘણા લોકો છે, એ મનસુખભાઈના ઘરથી પણ છે. તો બધા જ લોકો સુવર્ણ પ્રાશન ચલાવવા વાળા આવ્યા છે. એ પુષ્ય નક્ષત્રના દિવસે આજે 6.5 લાખ બાળકો દર મહિને ફ્રી ઓફ ચાર્જ લે છે. ગવર્મેન્ટે એની કિંમત 10 રૂપિયા પર ડોઝની આપેલી છે. 10 રૂપિયા પર ડોઝ. અમને એટલો બધો મોંઘો નથી પડતો કેમ કે અમારું બેકવર્ડ ઇન્ટિગ્રેશન બધું જ છે. પણ ગવર્મેન્ટની જો દ્રષ્ટિથી જોઈએ તો 65 લાખની સર્વિસ તો સંસ્થા દર વખતે ફ્રી આપે છે એવરી મંથ. 65 લાખ ખર્ચો એ ગવર્મેન્ટની દ્રષ્ટિથી અમને એટલો બધો નથી થતો કેમ કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન વિશ્વનાથ ગુરુજીએ તૈયાર કરી દીધું છે. આવતા સમય સુધીમાં 50 લાખ બાળકો પીવે અને એ સ્વસ્થ થાય તો એના માટેનો અમારો પ્રયત્ન છે કે જેથી અત્યારે 19 રાજ્યોમાં 1040 કેન્દ્રો છે અત્યારના ડેટ સુધીના. તો એ મોરબીમાં 45 કેન્દ્રો, જયેશભાઈ પનાર ડોક્ટર ડાયરેક્ટ ચલાવે છે. રાજકોટમાં 60 ઉપર કેન્દ્રો છે. તો એ એક જેનાથી ખૂબ ફાયદા થયા છે. તો હવે સમય હશે ત્યારે કહેશું એનાથી કેટલા લોકોને ફાયદા થયા. એક સંસ્કારથી શરૂઆત થાય છે, પછી બાળકોના નિયમિત કયા મહિને કયા સંસ્કાર, કયા વર્ષે કયા સંસ્કાર કરવા, એ બધું જ કાર્ય આપણું સેન્ટર જેટલું શોરૂમની ઉપર 3rd ફ્લોરે થાય છે. બધા ડોક્ટરો સેવા આપવા આવે છે. અહીંયા અગ્નિકર્મ વગેરે થાય છે જે આયુર્વેદના અત્યારે બહુ ઓછા પ્રચલિત કર્મો છે, પંચકર્મોના. એટલે કોઈને પણ એ સેવાનો લાભ લેવો હોય તો જેટલું શોરૂમની ઉપર 3જો માળ બેન પાસેથી નંબર લઈ લેજો. અઠવાડિયામાં 3 ડોક્ટર ત્યાં આવે છે. એટલે તમારી યોગ્ય રીતે જોઈ અને મેડિકલ સર્વિસ આપણે ફ્રી ઓફ ચાર્જ એક હેલ્પલાઇન નંબર શરૂ કરીએ. કોઈ પણ પ્રકારનું તમારે ઓપરેશન કરાવવાનું હોય તો જતીભાઈ 60% થી વધારે ઓપરેશન ખોટા થઈ શકે. એટલે એના પહેલા સારામાં સારા ડોક્ટરનો તમને અભિપ્રાય અપાવી દે. અમારા જેટલા પણ ગાયનેક છે, MS છે, ઓર્થોપેડિક સર્જન છે, જેટલા પણ વિશ્વનાથ ગુરુજીને માનવા વાળા ડોક્ટરો છે, એ પોતાની ફ્રી સર્વિસ આપી અને પોતે એમાંથી પ્રામાણિકતાથી એ પોતાનો રિવ્યુ કે આને ઓપરેશન જરૂરી છે, આને નથી.
અને પછી જરૂર હોય તો એને મુંબઈ, પુના કે ગમે તે મોકલાવવામાં આવે. આ સંસ્થા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર, 1 રૂપિયાનું પણ કોઈનાથી કમિશન લીધા વગર કામ કરે છે, જેથી હજારો લોકોને આજે એના સ્વાસ્થ્યનો લાભ થયો. તમે આત્માની વાત તો કેટલી પહોંચાડી શકશો, આગળ જતા કહેશો ભાઈ કેટલી ઉતારી શકશો એ નથી ખબર, પણ શરીર તો કમસે કમ હારાનું તો એમાંય હવે કળિયુગમાં એટલું કરી હતી. આત્મા કે મન પહોંચશે એ તો ખબર નથી, પણ શરીર સુધી કદાચ પહોંચી જાય તો એક કામ તો થયું ગણાશે અત્યારે કણાડ કાળમાં. અને બીજું અંતિમમાં હિતેશભાઈ દવે ગોંડલથી આવ્યા છે, તો એ ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાની પોતે કાર્યકર્તા તૈયાર કર્યા છે. 52,000 બાળકોને ફ્રી ઓફ સુવર્ણ પ્રાશન, જે ગવર્મેન્ટમાં પ્રોજેક્ટ અત્યારે છે તો ગવર્મેન્ટ ત્યાં નથી આપી શકતી, એ સ્કૂલને દત્તક લઈ આવતા મહિનાથી આપણે ત્યાં શરૂ કરવાનું છે. તો ડીડીઓની મંજૂરી લઈને એ શરૂ કરશું. આવા 19 રાજ્યોમાં અલગ અલગ શાળામાં કેવી રીતે જે સંસ્કાર જેવી રીતે થઈ શકે એ પ્રોપર પ્રમાણભૂત સાથે, એવું નહીં કે ગમે તે થઈ દીધું, પણ એના રેફરન્સ સાથે આયુર્વેદના એમડી ડોક્ટરો, બીએમએસ ડોક્ટરોને બધા બેસે. છેલ્લી વાર હમણાં એનસીઆરટીમાં મને બોલાવ્યું દિલ્હીમાં કે પંચકોશ વિકાસ માટે તમે કયો અમારે આમાં અભ્યાસક્રમમાં દાખલ કરવું છે. વિશ્વનાથ ગુરુજીએ જે સંશોધન આપ્યું પંચકોશ વિકાસનું, એ બધા જ શિક્ષકોને બધા બેઠા હતા. મારું એમાં મને 1.5 કલાક આપ્યો હતો, તો પછી 40 મિનિટ વધારે કામ થઈ કે ભાઈ આ વસ્તુ મેં કીધું કે તમારી પાસે વધારે સમય હોય તો હું આવું, નકર તમારું બગડે મારો બગડે. તો એમને ઘણા બધા મુદ્દા આપણા લીધા કે આ પંચકોશ વિકાસ અમને ખબર નહોતી કે એક જ જગ્યાએ ઉલ્લેખ છે, તૈત્તરીય ઉપનિષદમાં એ માત્ર નામનો ઉલ્લેખ છે, પણ એના વિશેનું જે ગહન સંશોધન અને પંચકોશ વિકાસમાં શું શું છે એક જો પ્રાયોગિક કરી દેવામાં આવે એટલે બાળકોના આપણે પ્રાથમિક શિક્ષણના જે 7 વર્ષથી 8 વર્ષ વેસ્ટ વયા જાય છે એની બચી જાય. બાળકમાં જેટલો બાળક નાનો ને એટલો આચાર્ય મોટો હોવો જોઈએ. આપણે એમ કહીએ કે પ્રી સ્કૂલમાં આપણે ગમે ત્યાં મોકલી દઈએ, પણ એવું ન હોય. પ્રી સ્કૂલમાં જે ટીચરો છે ને એ એટલા હોવા જોઈએ કે જેમ બાળક નાનું ને એમ આચાર્ય મોટો હોવો જોઈએ. શું કામ? કેમ કે 100% એનું માને છે. બોલો ખોટું બોલે ને સાચું માને છે. હું અત્યારે બોલું ભૂલ કરું વાંધો ન આવે, કે આમે સામેવાળા વ્યક્તિઓ સાચું માનતા જ નથી. સાચું હોય એ તો ક્યાં કીધા રાખે, બરાબર ને? લગભગ આવું હોય આપણું કે ભાઈ આ એના માટે છે. આપણે શું છે કે એક આમ સોલ્ટેક્સ મશીન લઈને બેઠા હોય, કેટલીક વસ્તુ આ બાજુ નાખ દઈ, આના માટે છે, બીજા માટે, મારા માટે નથી. આ વાત તો બધી કરે કે ભાઈ મારા છોકરાને પણ બીજાના માટે સારો લઈ જાય, મારા છોકરાને મારે તો બીજું કંઈક કરાવે. પણ આ નાનું છોકરું કોઈ 100% ફોલોવર હોય, કેમ કે પેશી અવસ્થા છે. સૌથી વધારે પેશી અવસ્થા ગર્ભની છે, પછી પેશી અવસ્થા ગૃહની એટલે કે 0 થી 5 વર્ષની. જેના માટે વૈદિક પેરેન્ટિંગના સૂત્રો છે 100, એનો મેં કોર્સ બનાવ્યો છે આખો. અને બધા જ સ્કૂલોમાં એની પેરેન્ટ્સનો કોર્સ થાય એટલે પેરેન્ટ્સ અને શિક્ષકનું અંતર ઘટી મોટું કામ થઈ પેરેન્ટિંગનો કોર્સ છે. એટલે આ એક બહુ મહત્વનું 0 થી 5 વર્ષમાં પેશી અવસ્થામાં કેવું તમારે એના સબકોન્શિયસમાં નાખવું જેથી કરીને બાળક પહેલેથી થાય. નહીતર વૃદ્ધાશ્રમમાં આપણે ગમે એટલા વધારશું એનાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હવે વૃદ્ધાશ્રમમાં તકલીફો પડશે ને ત્યાં કાઉન્સિલિંગ બેસાડ, કેમ કે અંતે મનુષ્યનું તો આ જ મન લઈને જવાનું હોય, આ જ સંસ્કાર લઈને જવાનું હોય. એટલે આ તકલીફ છે. એટલે ખાસ અમે એમ કહીએ છીએ કે પહેલેથી ગર્ભથી ધ્યાન આપો, બીજું ઘરે ધ્યાન આપો, ગૃહ ગુરુકુળ કરો, ગર્ભ ગુરુકુળ, અને છેલ્લે પૂર્ણ ઈ કરો પછી ત્રીજો મારી પાસે મોકલો. તમે ગમે તેમ રીતે ઉપર કરી દો, તમારે કઈ મોકલી દેવું અમને નથી કહેતા, બરાબર? તમે ધ્યાન આપો પૂરેપૂરું. પછી જ્યારે તમારો રોલ પૂરો થાય, 5 વર્ષનું બાળક થાય પછી અમારો રોલ શરૂ થાય, પછી અમને અમારું કર્તવ્ય આપો. તો આટલું કરી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમની ગર્ભની યાત્રા છે, એ ગર્ભ સંસ્કાર આજે વર્ષોથી કરાવીએ છીએ. અને અમને આટલું મહાન કાર્ય સોંપ્યું પૂજ્ય ગુરુજીએ દ્રષ્ટિ આપી, એના માટે હંમેશા આજીવન નહીં પણ જન્માંતરના અમે ઋણી છીએ. અને જ્યારથી હતા ત્યારથી જ અમે બીજું કોઈ પણ વિચાર નહોતો કર્યો કે હવે અમે ગુરુજી પાસે પહોંચી ગયા, એ જ અમારા જીવનનો કોઈ બહુ મોટા પુણ્યનો ઉદય હોય. એટલે જ એવું કહેવાય, શંકરાચાર્ય કહે છે કે દુર્લભ ત્રયમે વેતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. કે 3 વસ્તુ બહુ પ્રબળ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી હોય છે. એમાં મહાપુરુષ સંશ્રય એ મહત્વની ઘટના છે. એટલે એનામાંથી આ બધી વસ્તુ લઈ હવે અમારે ઋણ ચૂકવવાનું છે. એટલે અમે રાત દિવસ એવું વિચારીએ છીએ કે ભારતમાં આજે જે જરૂરી છે તો અમે શું એમાંથી પહોંચાડી શકીએ, કયો કન્સેપ્ટ પહોંચાડી શકીએ એમાં. એના માટે ઘણા બધા લોકો અવિરત કાર્યશીલ છે. એમાંથી ઘણા બધા સત્સંગીઓ અહીં આવ્યા છે.
એ બધા લોકો નિયમિત રીતે કંઈક ને કંઈક કર્મયોગ કરતા રહ્યા છે. અહીંયાથી જ ઘણા બધા માતા-પિતા અમારા આવ્યા યોગેશભાઈ છે કે બીજા બધા જામનગરમાં 25 કે 15 કેન્દ્રો ચલાવે છે. એવી રીતે બીજા બધા પણ ઘણા બધા ચલાવવાવાળા આવ્યા છે. તો આજે વર્ષ મારે ઘણા બધાને સાંભળવા હતા. પણ આજે સમય નથી. ફરી પાછા આપણે આવશું, આવા કાર્યક્રમો કરશું એટલે હું ખાસ એમના પ્રતિભાવો જાણી શકીશ, સમજી શકીશ.